શા વિદ્યાયા વિમુક્તય. હેલો બ્રો, હાવ આર યુ? કેમ છો? સો હેવ a nice day. So very special session in your regular study with proper planning for your day-to-day work. So start now bro. એક સફળ વ્યક્તિ બનવા માટે દરરોજ આપણે પોતાનામાં ઘણી બધી બાબતોમાં સારું એવું પ્રેઝન્ટેશન કરવાનું બાકી છે. સમયનું મૂલ્ય સમજો. સમય પાણીની જેમ ઝડપથી પસાર થાય છે. જિંદગીમાં સમય આપણને બીજી વખત નહીં મળે. આપણો આજનો દિવસ ખૂબ જ આપણા માટે મહત્ત્વનો છે. હંમેશા વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરો. માત્ર ને માત્ર આજના 24 કલાકના દિવસને બેસ્ટ બનાવો. આજના દિવસની શરૂઆત આજે કરવાના કામની યાદીથી કરો. હંમેશા માત્ર વિચાર ન કરો, શરૂઆત કરો. આગળ વધો. ભૂતકાળને ભૂલી જઈને વર્તમાનમાં જીવો. મિત્રો, તમે ધોરણ 10 અને 12માં તમામ વિષયોને અત્યારથી પાઠ્યપુસ્તકના આધારે દરેક પાઠોને ઘરે શાંતિથી વાર્તા રૂપે વાંચવાની ટેવ પાડો. ટાઈમપાસ કર્યા વગર શાળાના સમય સિવાય ઘરે પ્રોપર પ્લાનિંગ સાથે ધોરણ 10 અને 12 માટે વાંચનનું સમયપત્રક એડવાન્સમાં બનાવી લો. દરેક વિષયને પાઠ્યપુસ્તક આધારે શાંતિથી પહેલાં હળવાશથી અને દરરોજ અત્યારથી બે વાર પૂરા કરી લેવા જોઈએ, જેથી કરીને આપણું દરેક વર્ક ડે ટુ ડે થઈ શકે. ઘરે શાળાના સમય સિવાયનું યોગ્ય ટાઈમટેબલ વાંચવાનું બનાવીને તેમાં દરેક વિષયમાં રીડિંગ પ્લસ રિવિઝન પ્લસ રીટ્રાય સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ યુપીએસસી, જી અને નીટના સ્ટુડન્ટની જેમ ઓછામાં ઓછું દિવાળી પહેલાં દરેક વિષયના પાઠોને બે વાર પૂરા કરી લેવા જોઈએ. હંમેશા યાદ રાખીએ કે વિદ્યા વિનયથી શોભે છે, ડિગ્રીથી નથી શોભતી. માટે કોઈની ઈર્ષા, ટીકા, નિંદા ન કરીએ. ધર્મ નિયમમાં ડરતા રાખીએ. દરરોજ ભૂલ્યા વગર આપણે શાળાએ જતી વખતે, ઓફિસે જતી વખતે માતા પિતાને પગે લાગીને પછી જ ઘરની બહાર જવાની ટેવ પાડીએ. પોતાને હંમેશા સારા બનાવવાનો પ્રયત્ન કરો. ટોપર અને વિનર બનવા માટે જી, નીટ અને યુપીએસસીના સ્ટુડન્ટની જેમ સ્માર્ટ વર્ક કરો. મોબાઈલમાં વ્યર્થ ટાઈમ પાસ ન કરો. દરરોજ 24 કલાકનું આયોજન કરો. તમારી જવાબદારી તમારી સામે સતત રહે તેવી પદ્ધતિનો વિકાસ કરો. હંમેશા પોઝિટિવ રહો. પોઝિટિવ થિંકિંગ સાથે તમારા 24 કલાકના દિવસને બેસ્ટ બનાવો. મિત્રો, આપણો આ ડિયર જિંદગીનો વિડીયો તમારા તમામ વોટ્સઅપ ગ્રુપમાં અને આપણી ચેનલની લિંક જે છે એ તમારા દરેક ગ્રુપમાં, ઇન્સ્ટામાં મોકલી દેશો, જેથી કરીને આપણા નાના ભાઈ બહેન પોતે પોતાના વર્ક માટે એક્ટિવ બની શકે. મિત્રો, હું અવારનવાર કહું છું તે પ્રમાણે સ્માર્ટ વિદ્યાર્થી, ટોપર વિદ્યાર્થી હંમેશા બીજા કરતાં કંઈક અલગ જ રીતે મહેનત કરતા હોય છે. અને હા, તમે જીનિયલી છો, તમે ટોપર છો અને તમે સ્માર્ટ છો. માટે હંમેશા જે કંઈ કરો તે ખૂબ જ સરસ અને બેસ્ટ કરો. અને એટલા માટે જ કવિ કહે છે એ પ્રમાણે, ફળે છે ઇબાદતને ખુદા મળે છે, ફળે છે ઇબાદતને ખુદા મળે છે, મિત્રોને નિહાળીને ઉર્જા મળે છે. નથી જાતો હું મંદિર મસ્જિદ ચર્ચમાં, નથી જાતો હું મંદિર મસ્જિદ ચર્ચમાં, મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે, મિત્રોના જ દિલોમાં દેવતા મળે છે. ખસું છું હું જ્યારે સતત ખુદમાંથી, ખસું છું હું જ્યારે સતત ખુદમાંથી, મિત્ર તારા હૃદયમાં મને જગ્યા મળે છે, મિત્ર તારા હૃદયમાં મને જગ્યા મળે છે. સો વેરી સ્પેશિયલી હેવ a nice day. See you. Bye.